ખેતર દાંત પાઇટ તમને બતાવું જોડું. અને પહેલાં વ્લોગમાં તમે જોયું છે કે આખું પાણીની આપણે જો દાંતડી પકડી લીધી. આજ આપણે વારો સડી ગયો ધીરે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે વ્લોગ ડાયરેક્ટ ખેતરેથી સ્ટાર્ટ કર્યો છે. કેમ કે ઘરે તો ડાયરેક્ટ ખેતરે જ ગયો હતો. ઘરે ઉઠીને આપણે ઓલા પણ જોઈનિંગ કરવાનું હતું, એના ડોક્યુમેન્ટની અંદર કમ્પ્લીટ કર્યા ને પછી આવ્યો ખેતર. જવાનું આજ તો હતું નહીં ક્યાંય. ખેતર દાંત પાઇટ તમને બતાવું જોડું. અને પહેલાં વ્લોગમાં તમે જોયું છે કે આખું પાણીની ભરી હતી જો. અત્યારે આમાં આ ખેતરમાં ખડતો જો. અને હવે કેમ નીંદવું? હવે દવા છાંટવાની રે. આપણે આવ્યા તો છે ને કોથળી લેવા, કેમ કે શા બનાવે છે મારા મમ્મી સામે. દાદા અમારા હજી વળમાં રખડાશ. અને આમાં જો હજી એટલું નીંદવું છે, હજી આગળ નીંદવાનું ચાલુ છે કામકાજ. આપણે જો દાંતડી પકડી લીધી. આજ આપણે વારો સડી ગયો ધીરે સેવી ને એટલે. કારણ તો આપણો વારો ન સડે, પણ આજ ઘેરે સેવી એટલે આપણો વારો સડી ગયો. અત્યારે જો દાદા અમારા વળમાં જોતા જાય છે ને એટલે જાય છે. અને અમારો સ્વિમિંગ પુલ તમને આગળ બતાવું જો. મસ્તી ખાણો જોરદાર સ્વિમિંગ પુલ છે. અમારે વાડી હતા સ્વિમિંગ પુલ બતાવું. અને અહીંયા તાપ પાછો થાય નહીં ખેતર, એટલે અમારે પાછું કોથળીની જરૂર પડે. મમ્મી આની જગ્યા હા હા આવું છે. તો અત્યારે શા બનાવીશું. શા બની જાય ખેતર પછી જઈએ નીંદવા. દાદા જોવે છે જો અમારે સ્વિમિંગ પુલ જો. તમારે સ્વિમિંગ પુલ બતાવું. નેચરલ સ્વિમિંગ પુલ જો છે ને ભાઈ, નેચરલ સ્વિમિંગ પુલ અમારો એન્ટિકો. આમાં નવા ન પડે ને કે આપણે ખૂતીને ડૂબી જઈએ ભાઈ. આ નેચરલ સ્વિમિંગ પુલ છે અમારો. પછી મિત્રો તમને ખબર જ હશે, આપણે છેલ્લે અહીંયા ઝટકા બાંધ્યો હતો ને, ત્યાંથી અમારે તો ઠેઠ આ 1 2 3 4 5 ત્યાં નગી લાંબુ કરવું પડ્યું. કેમ કે રોજડા છે ને અહીંથી ઘરી જતા હતા આ વિસ્તારમાં. ત્યાંથી અંદર આવી ને આ બધું જો ખાઈ ગયા એક દીમાં. તો આપણે વાવી નહીં ખાઈ જાય. ખાઈ ગયા છે એટલે છે ને ઠેઠ ઓલા પણ એથી પાસે આ લાંબુ કરી દીધું ઠેઠ અહીંયા નગી. એટલે હું એટલું ખડ જેવું છે ને એમાંથી રોજડા આવી જાય છે. બાકી ઓલા પણ તો પાણી છે ત્યાંથી કાંઈ આવે એમ છે નહીં. તો હવે જો એ લાઈને ગઈ ઠેઠ અહીંયા અડાડી દીધું ઝટકા શોટ. અને અહીંયા તો બસ પાણી આવી જાય. ત્યાંથી કાંદે આવે નહીં. આ સ્વિમિંગ પુલમાંથી અમારા સ્વિમિંગ પુલમાં આવે નહીં. સારું સેફટી થઈ ગઈ. શા મેકી દીધો સહી વાડિયા. શા કોણ કરો છો કોમેન્ટ કરો. શા ને અત્યારે તો અમારે શા ભાખરી ખાવાની હોય. સવારે ખાધું ન હોય એટલે કામની. તો પેલા શા બનાવી નાખીએ પછી તમને મળીએ બ્લોગમાં. ચા પાકી જાય આગળ ખાઈ લઈ પછી ચડી જાય ઓળ્યા પાછા. તો જો મિત્રો જમવા બે ગયા. આમાં સેવનું શાક, પછી ભાખરી, શા અને ઊંજું. હાલો જમી લેવી વાડિયા. અરે મિત્રો નાસ્તો બાસ્તો કરી લીધો, ખાઈ લીધું. પાછા ઓળ્યા સડી દેવી. હા આવું છે મિત્રો. તો એક કામ ચાલુ હતું, હવે બીજું શરૂ થઈ ગયું. આ મોટા પડામાં છે ને આપણે વાલ ચાલુ કરી દીધા છે ને, એટલે હવે પાણી પાવાનું છે. નીંદતા આવું કરવું પડે. સારું બોલો. ત્યાં હવે થોડુંક જ બાકી દીધું. હવે આ ખેતરમાં હું દાદા બે ધ્યાન રાખીએ છીએ. બેમાં વાલ ચાલુ છે ને, એટલામાં વાલ ચાલુ છે ને ઓલી બાજુ પોવાઈ ગયું છે. બેમાં જ ચાલુ છે. બાકી નળીઓ તો બરોબર ઠીક થઈ ગઈ ને, એટલે અત્યારે પોવાઈ જાય તો વાંધો નહીં.
બપોર રાવું બંધ કરતા જાવ. જો મિત્રો ઘરેથી ખાઈ પીને પાછા વી આવ્યા ખેતર, કેમ કે લાઈટ આવી છે એટલે પછી ક્યારે વહી જાય નક્કી નહીં. પેલા પાય જ દેવી તો પેલા હવે શરૂ કરી દઈએ. લાલ બટન કરીએ ને શરૂ, લીલીથી શરૂ થઈ જાય. શરૂ થઈ ગયું. 10 કાંટો રહેવો જોઈએ. 10 ઉપર જાય ને તો મોટર બળી જાય. અને અહીંથી આ પેલા બંધ કરી દઈએ, ઝટકા બંધ કરી દઈએ. હવે પાણી છે જવા મળ્યું સોલા વાલમાં. ફુવારો બતાવ તમને જો આગળ જો આ કરવાની બહુ મજા આવે. બહુ ન શાળા કરાય. આપણે જઈ ઓલા પણ વાલ એક વાલમાં ચડાવવાનું છે. હંધું પાણી આપણે એક વાલમાં જ ચડાવી દેવું. અત્યારે બપોર પછી જો ગાડી લઈને આવ્યો આપણી માણકી લઈને હાલી જ ન્યા સાઈડ જતા મને હાળા સડે આવું બધો માણસ. હવે પેલા જઈએ ઓલા પણ ત્યાંથી સિંગલ વાડમાં ચડાવી દઉં પેલા. એટલે પાણી હોય ને તો એક પ્રેશર મારે ને તો વ્યૂ જાય ગાય ગા. બાકી આમાં તો બધી જવા મળ્યું. સાવાલ બંધ છે ને એટલે ત્યાંથી અહીંની ગઈ છકલી બેઠી ને ત્યાંની ગઈ વાલ બંધ છે. જો અહીંયા પાણી નીકળે સ્ટેટ. બાકી જશે ટુલા પણ અહીંયા વાલ બંધ કરી દઈએ. જો મિત્રો આમાં છે ને પ્રેશર દેવાનું છે. આ વાલમાં એક જ વાલ ચાલુ રાખવાનો છે ને એટલે નળીમાં ઘાય પ્રેશર થાય ને આમાં કાંઠે નીકળી જાય. એટલે આ વાલને આપણે બંધ કરી દેવું. એવું છે ને ઓલા પણ એ ખાસ ધ્યાન રાખવું પડશે કે અહીંયા આ બંધ કરીને એટલે એક વાલમાં પ્રેશર કરશે. જો ત્યાં ન નીકળે ને તો સારું છે, વાંધો નહીં. એક હાથે બંધ નહીં થાય કે હું કેસ કદાચ નહીં થાય, બે હાથેથી જ કરવો પડશે. નહીં થાય ભાઈ તો હું પેલા બંધ કરી દઉં. જો મિત્રો આ વાલ બંધ કરી દીધો ને હવે એકમાં જ જાય છે. એકમાં ઠેઠ છેલ્લા વાલને ગઈ એટલામાં ચાલે છે. 99% તો છે ને આમાં થઈ જશે. એટલામાં પ્રેશર મારવા મળ્યું છે હવે ફૂલ. જો થોડુંક પ્રેશર આપીએ ને તો હું ઠેઠ ફામે પોગી જાય ઓલા સીટે. ખાસ તો ઓલા પણ ધ્યાન રાખવું પડશે કેમ કે જો ત્યાંથી નીકળી જશે ને અમારે પાસે દોડતો દોડતો અહીંયા જ આવવું પડશે. મિત્રો હવે શું જબરું પ્રેશર. જો સામે ફુવારા છૂટવા મળ્યા. આમાં નહીં દેખાય, થોડુંક નજીકથી બતાવું. જો કાયદેસર ફુવારા છૂટે છે ને જબરો ફુવારો છે. અહીંયા હવે છે ને કોસરી બાંધવી પડશે. તો પેલા કોસરી બાંધીએ. જો મિત્રો એટલામાં 3-4 હાંધા મારવા પડે. 1 2 3 ને 4 તો જરીક જરીક તો જાય છે. એટલું તો જાય. હવે આપણે વાગળ હાલ્યા જઈએ કેટલેક પહોંચ્યું પાણી. મિત્રો હવે જઈએ ઘરે, કામકાજ પતી ગયું. જે જો કેવો થઈ ગયો હવાનું નાયા ને થામણામ. હવે પેલા ઘેરે જઈને ડાયરેક્ટ નાવાનું કરવાનું છે. નાહી ધોઈને પછી હવે વ્લોગમાં મળીએ. આ એક ગાડી લઈને આવ્યો હતો આગળ કેળામાં પગાડે તો દાદા વાઈટે ઊભા છે ને બેહાડતા જઈએ. ચાલો જઈએ ઘરે. જો મિત્રો આખો દી ખેતરમાં કામ કરીને નાહી ધોઈને રેડી થઈને પછી ધાબે વીએવા. જો સનસેટ એટલે હું સનસેટ જ બતાવું. આ ટાણે ધાબે આવી શું કરવું. થોડી મજા આવી. તબિયત બરાબર નથી એટલે શરદી જેવું થઈ ગયું છે. શરદી તો હતી જ પણ ઉધરા થઈ ગઈ વેલો. ત્યારે પવન એ સારો છે, એ સારો આવતો છે. ઘડી કહેવાય બે ઠંડો પવન થાય એટલે તો બહુ ગરમી થાય છે. તો મિત્રો જો અત્યારે અમે ખાઈ પીને હવે જઈએ છીએ ગામમાં. ખા પી લા સાયકલ લઈને. સાયકલની સવારી અમારી નાની. પિયુષભાઈ સાયકલ હાકે છે. ક્યાં આપ ચડાવી દીધી શેન ચડાઈ ચાલુ બોલી